હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. તો આપણે પહોંચી ગયા છીએ સાઇટ ઉપર. સાઇટ ઉપર પહોંચીને પહેલાં તો કામ કર્યું આપણે રેકડાના ટાયરનું, કેમ કે રેકડાના ટાયરમાં હતું પંચર. ટાયર હાવ નોખું જ હતું. તો પહેલાં તો આપણે છે ને રેકડાના ટાયરનું પંચર કરાવી લઈ, પછી આગળનું કામ લઈએ. તો એક સાઈડ એક બાપા બેઠા હતા બારે. છકડો રિક્ષા છે, પંચરની કેબિન છે. એ બાપા પાસે જાય અને પંચર ચાલુ કરાવી દે. અત્યારે રડે એવું કરજો ને પછી કરતો થઈ ગયો મને પૂરી ગયો થઈ ગયો મને. આમાં તો શું છે બાબા, કંઈક પંચર પડતા હોય યાર. એમ માયલા રાખતા હોય ને કા પડ્યા રહેતા હોય, હવા નીકળી જાય પડી. એમાં હું ઢક્યું તમને રસ્તા ને કરતો વાંધો નહીં. અંદર થોડી કરે એટલે વાલ પીન દબાય એટલે પકડવાનું કઈ તરફ પકડાવે પકડવાનો ચક્કર તો નહીં લાગે મને લાગે. ઘણો ટાઈમ ત્યાં ખુલ્લું ન હોય ને એટલે શું છે થોડુંક કેવરાવે. ફાઇનલી ભાઈ બાપાએ ટાયરમાંથી ટ્યુબ કાઢી લીધું છે બારે. હવે ચેક કરે હવા ભરીને પંચર છે કે પછી ટ્યુબ ફેલ છે. માલ નો અરે તો મિત્રો, ટ્યુબમાં હવા ભરતાની સાથે ટ્યુબ ફાટી ગયું ને બાપાને લાગતા દુકાન ક્યાં છે આની? મળશે ક્યાં? એ કઈ બાજુ લાગ્યું નથી ને તમને હવામાં? આમાં લાગ્યું નથી ને આને? તો ફટાકે ફૂટ્યો એટલે ટ્યુબ છટકું હોય, લાગ્યું હોય કઈ નથી. પતી ગયેલી હતી આમે. હા, ટ્યુબ ભેગું લઈ જવું જોઈએ. ટ્યુબ ને આના નંબર લેતા ન કઈ ઓલો ટ્યુબ જે લાવો ને એમાં લખેલું જઈશે કઈ માપનું, એ લેતો જાવ ભેગું મળી જાય. ચાલુ ટ્યુબ છે એમાં નહીં લખેલું છે, લેતા જાવ. એટલે આના માપનું મુક દઈ દે, હું એ જોઈને દઈ દે. અહીંથી ક્યાં તો ભાઈ આપણે નવું ટ્યુબ લઈ આવીએ. બાપાએ એડ્રેસ આપ્યું છે, બાજુમાં જ મળે છે. તો નવું ટ્યુબ લેવા જઈએ. ખુલી ગયું હોય તો સારું. ભાઈ આપણે આ ટ્યુબ જોઈ 408 થઈ ગઈ. આપી દઈએ મને. તો આપણે ટ્યુબ લઈ લીધું છે. હવે પાછા જઈએ બાપા પાસે. તો ટ્યુબ આપણે ફિટ કરી દઈએ. તો જલ્દી આપણે સાઈટ ઉપર જઈએ. હા બોલે ખુલી ગયા ને? તો પાછા આપણે પહોંચી ગયા છીએ પંચરવાળા બાપા પાસે. હવે આપણે ટ્યુબ ફિટ કરી દઈએ. કેટલા? 200 રૂપિયા. અમારા આની નથી પાછી, આ ઓટો રિક્ષાની. આ 358 છે, આ 458 મોટી ચાંદે બટકા પડે એ નાની ટીપ છે. આ શેની છે? ઓટો રિક્ષાની. હાલશે નહીં આમાં? હું હાલે અંદર બટકા પડે, આ નાખવાની કઈ જરૂર નથી. જો આ 350 10 કહેવા, 350 8 કહેવાની. 8 આ 350, આ 4 8 450 8 છે. આ નો હાલે
તો ભાઈ દુકાનવાળા ભાઈએ આપણે ટ્યુબ મોટી આપી દીધી હતી, રિક્ષાના ટાયરની ટ્યુબ આપી દીધી હતી. બાપા કે આ ન ચાલે, તો હવે આપણે પાછા બદલાવા નીકળ્યા. નાનું ટ્યુબ લઈ આવી પછી ચડાવીએ. નાનું ટ્યુબ લઈને આપણે આવી ગયા છીએ બાપા પાસે. જૂના ટ્યુબની બાપાએ કાપીને મસ્ત અંદર કવર ચડાવવા માટે તૈયાર કરી દીધું છે. હવે ટ્યુબ ચડાવી દઈ પછી આપણે સાઈડ ભેગા થઈ જાય. ટાયર કમ્પ્લીટ થઈ ગયું છે. ટાયર લઈને આપણે નીકળી ગયા છીએ હવે સીધા સાઈટ ઉપર. ન થવું તું વચ્ચે ક્યાં આવે આવે એટલે હે ચાલ દે ની ચાલ નો રે સમજી ગયો ઘરે બીજો હોય ને ઉલારો શું કરો? તે રિવર્સ લે. તો મિત્રો આજની ભરાઈનું કામ પૂરું થાય છે. 6 વાગી ગયા ભરાઈમાં આજે. મેં હવે બધું હકેલાવી અને ઘર ભેગા થાય. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો. તો મળીએ બીજા એક નવા વિડીયોમાં.